ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો. આપણે બીજે કશે ના જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે પોળમાં કે ગલીમાં કે વૃક્ષો પાસેની ઊંચી માટીમાં જેટલું બની શકે એટલું અને જેટલા દિવસ થઈ શકે એટલું પણ આ પુણ્ય કાર્ય અવશ્ય કરજો. આપણો હિન્દુ સનાતન ધર્મ કોઈને મારીને નહીં, પરંતુ કંઈકને જીવાડીને મહાન બન્યો છે. હા, સમજી શકીએ કે આપણે રોજ 1000 માણસને ખવડાવી ના શકીએ, પરંતુ કોઈ પણ 1000 જીવને ખવડાવવાની ક્ષમતા દરેક મનુષ્ય પાસે હોય છે. એક મહિનો વ્યસન ઓછું કરજો, પણ કીડિયારું અવશ્ય પૂરજો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. કીડીનું પેટ ભરો અને એક માણસનું પેટ ભરો, એ બંનેને સંતોષ તો સરખો જ થાય. કીડીને પણ ઓળકાર એ જ આવે છે અને મનુષ્યને પણ ઓળકાર એ જ આવે છે. એ 10,000 માણસ ખવડાવવાની તાકાત આપણામાં ન હોય, પણ 10,000 જીવ ખવડાવવાની તાકાત તો દરેક મનુષ્યને ભગવાને આપી જ છે. આપી છે ને, બધાને આપી. એટલે રોજ નગરા પૂરો, આપણાથી થાય એટલું. આટલી જ નાની ડબ્બી રાખો, આટલી ડબ્બી રોજ પૂરી કરવી એ 5 મિનિટ 10 મિનિટ થાય. ચકલન ગાણા જિંદગીમાં પૈસા કમાવા જરૂરી છે, પણ સાથે સાથે ક્યારેક પુણ્ય પણ કમાવવું જોઈએ. આપણું પેટ તો આડાવડું કરીને પણ ભરાઈ જાય, પણ બિચારા આ અબોલ જીવોનું પેટ તો ભગવાન જ ભરતો હોય છે. માટે આપણે પણ ભગવાનના ભાગીદાર બનવું જોઈએ. आपके साथ